લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। લોકસભાની બેઠકોને લઈને સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી। મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર સહિત 4 પ્રદેશના ચેરમેન બનાવવામાં આવ્યા છે, તો રજની પાટીલને લોકસભા દરમિયાન સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। દક્ષિણ ભારતના રાજ્યોની કમિટીમાં જિગ્નેશ મેવાણીના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો આગામી લોકસભામાં ઉમેદવારોની પસંદગી માટે કમિટીના સભ્યો કામ કરશે। રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે અલકા લાંબાનીની નિમણૂક કરાઈ છે। એનએસયુઆઈ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરુણ ચૌધરીની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન કાંટલિયા જોડાઈ ગયા છે। કિશન, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ હોય તે પ્રકારે સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, શું વધુ અપડેટ્સ? બિલકુલ, લોકસભાને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે। તમામ રાજ્યોમાં લોકસભાની સીટોને લઈને સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતના મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, આંધ્રા સહિત અન્ય જે 4 રાજ્ય છે તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે। તો ગુજરાતની અંદર જે સ્ક્રીનિંગ કમિટીના જે ચેરમેન છે તેમાં રજની પાટીલ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। તો દક્ષિણ ભારતના રાજ્યોની જે સ્ક્રીનિંગ કમિટી તેના મેમ્બર તરીકે જિગ્નેશ મેવાણીની નિમણૂક કરવામાં આવી છે, જેની અંદર જે અલગ અલગ રાજ્યો છે જે સાઉથના તેના તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલા, પોંડિચેરી સહિતમાં તો રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે અલકા લાંબા, જે મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે, તો વરુણ ચૌધરીને જે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ છે તેના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે। જિંકલ જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। કોંગ્રેસ દ્વારા બેઠકોને લઈને સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તમામ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે।